જય માતાજી મિત્રો, આજે આપણે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરીશું। તો પહેલી આપણે બ્લાઉઝમાંથી લંબાઈ લેશું। તો લંબાઈ આપણી 14, તો 14માં 1 ઉમેરીશું તો 15। દોઢનું ગળું કરીશું, પછી શોલ્ડર લેશું। શોલ્ડર અઢીના, તો અઢીમાં 1 ઉમેરીશું તો 3.5। પછી ગળાના ભાગે કટોરીથી શોલ્ડર સુધીનું માપ કરીશું તો 4.5, તો 5.5 લેશું, 1 ઉમેરીશું। પછી છાતીનું માપ કરીશું। કટોરી જોઈન્ટ કરી હોય એટલેથી તો 9.5, તો 10.5 લેશું, 1 ઉમેરીશું। કમર 11, તો 11માં આપણે 1 ઉમેરીશું તો 12। 6નો મૂંડો લેશું। એક ઇંચ ઓછું કરીશું આપણે। પછી યોગનો ભાગ બનાવશું 6.5। છમાં 1 ઉમેરીએ તો 6.5। અહીંયા આપણે 3નું માપ આવશે। તો આ સીધો શેપ દોરીશું 1 ઇંચનો। આપણે કટિંગ કરીશું। પહેલા ઉપરનું શેપ કટિંગ કરીશું। આનો પાડી દઈશું। પાછળનું કટિંગ થઈ ગયું આપણે। હવે આને આપણે પાડી લેશું। આ રીતે સરખું મૂકશું। પડી ગયું। આ બીજો શેપ। હવે કટોરી દોરીશું આપણે। તો કટોરીનું પહેલાં ગળાનું માપ આટલું કરી દઈશું। આટલું અડધો ઇંચ સિલાઈનો લીધો। આપણે કટોરી 6ની 6માં 3 ઉમેરશું તો 1, 2 નો 3, તો 9ની થાય। તો આપણે અહીંયા 9 લેશું, અડધો ઇંચ નીચે ઉતારી 9નું માપ આપણે આટલા આવો। આ માપ આપણે 4 છે, તો આપણે 5 લઈશું। તો 5 કમ્પ્લીટ આપણું માપ।
9ના અડધા કરીશું. 9ના અડધા 4.5. તો આ રીતે આપણે આ ભાગમાં ઓમ ત્રોસ મારીશું. આ રીતે આપણે શેપ દોરીશું. કટિંગ કરી લેશું. આપણું કટિંગ કટોરીનું યોગનું. હવે આપણે બેલપટ્ટો દોરીશું. તો બેલપટ્ટામાં લંબાઈ પાછળના ભાગની જ લંબાઈ લઈ લેવાની. પાછળના ભાગની 12 લંબાઈઓ. તો આપણે અહીંયા 12 લંબાઈ લેશું. તો 12 લંબાઈ લેશું. આ બાજુ 4.5 લેશું. આ 3.5 લેશું. આ સીધો શેપ કરશું. અહીંથી ક્રોસ આલી દેશું. આ રીતે બેલપટ્ટો કટિંગ કરી લેવાનું. બેલપટ્ટો તૈયાર. બોય બનાવશું. બોયમાં 4 હરું કાપડ. આ 1, આ 2 અને આ 4. આપણે 4 હરું કાપડ લેશું. તો આ 1, આ 2 અને વાળી લેશું. તો એ આ 4 હરું કાપડ થઈ ગયું. તો પહેલી આપણે લંબાઈ લેશું બોયની. બોયની લંબાઈ 600. તો આપણે અસ્તરવાળું 100. તો આપણે 1 ઉમેરીશું. 7 લેવાના. આપણે પહેલાં ચોરસ કોઠો બનાવી લેશું. અહીંયા 7 લીધા. 7માંથી 3 ઓછા કરશું. તો આટલો 2 ઇંચની 2 ઇંચથી શેપ આલશું. મોરી લઈશું. મોરી તો 8 નો 3 પોઈન્ટ. તો આપણે તો બધું આવી જશે. તો આ ભાગ આપણે 1.5 ઇંચનું લીધો. અહીંયા 2 લીધા. તો 2થી અહીંયા એ શેપ આપી દેવાનું. આ રીતે કટિંગ કરી લેશું. હવે આ ઘડીવાળું ભાગ હતું એથી પણ આ ભાગ થોડું ઉપાડીશું. આટલું 1.5 ઇંચ જેવું 1 ઇંચ જેવું ઉપાડી ને આગળના ભાગમાં કટિંગ કરી લેશું. આપણે આ રીતે અહીંયા ડાટ્સ મારી દેવાનું એટલે ખબર પડે કે આગળનો ભાગ હોય રહ્યો. હવે આપણે પાછળના ભાગમાં ગળું ઉતારવાનું. તો પહેલાં ત્રોસ કાઢી લેશું. આટલી
પાછળનું ભાગનું કટિંગ કરશું ગળાનું. તો માપ લેશું. માપ 3 નો 3 પોઈન્ટ હોય તો આપણે એક ઉમેરવાનું, તો 4 નો 3 પોઈન્ટ. તો સિલાઈ આપણી આવી જાય હોય. આપણો ગોળ શેપ આપી દેવાનું. તો આપણે કટિંગ કરી લેશું. આ ભાગ આપણો બટન પટ્ટીમાં ઉપયોગ લઈ લેવાનો. આ બટન પટ્ટી પણ બની ગઈ. તો આપણા બધા કટિંગ થઈ ગયા. હવે આવતો વિડીયો સિલાઈને બતાવશું. જય માતાજી.